હાલો રામ રામ. હાલો આજ તમને અમારો ખાવાનો વિડીયો બનાવે બતાવે હો. કાલે પ્રમદિનો હતો પછી દૂધ પાક ને એવું હતું. જો ગાજર મરચાં ને કોબી અંદર પડીને ભારો મારો મોહી એ બનાવે મેરામાં બરોબર. અને આ શાક છે અમારું રીંગણા ટમેટાનું કરીને જુહાર. અમારા રૂમનો બતાવવા અમારું વોશિંગ મશીન, આ અમારું ડ્રાયર મશીન, આ અમારું રહોડું છે આખું જોવે લ્યો બરોબર. આવી રીતના હે બધું ખામ ને આ અમારા બધા ખાના છે. જોવો અમારા પાસે કામ ભાઈ કુકર ઘણું બધું હે. ઘૂંઘરા આથી લેવીએ અમે ઇન્ડિયન શોપમાંથી. બાકી આ બધા મસાલા છે. હજી એક મસાલા સેક્શન આ છે જોઈ લીજો. આવી રીતના હે બધું. પછી એક ખાનું આ છે એમાં મસાલા ને ઠામ ને એવું પડ્યું ભાઈ. આ મસાલા માટે ખાંડણી છે કાચની નાની. બાકી અમારા ઠામનો મસાલા ને ઓલો આ ગ્રાઇન્ડર કરવાનું છે બધા ડુંગળી ક્રશ કરવાનું. જો મોહી આવી કોબી કાઢી તમને કોબી બતાવો. આ છે કોબી આવી રીતના પેકેટ મળે. હા કોબીનું. બાકી જ્યાં અમારું ઓવન है, કેટલી है, અમારું ફ્રીજ બતાવવા. આ है અમારું ફ્રીજ. આ અમારો સામાન બધો પીડો મસાલા ભાત ને જે કંઈ વેચવું હોય. આ સોસ ને સોડા સફરજન સંતરા એવું બધું હે. બટર નાન તેલ બધું. આ જેમ હે સ્ટ્રોબેરી જેમ. બાકી આ બધું અમારું ફ્રીજ છે. અમારે એક માટીના ઈંડા હાલે તો ઈંડા હે આમાં તમે જોવો તમને ન થાય. બાકી અમે તો ત્રણ છે એ કંઈ ખાતા નથી કોઈ વસ્તુ વેજીટેબલ સિવાય. બાકી જો અમારું બધું સેક્શન છે વિડીયો બનાવવા. આવી રીતના હે ભાઈ. અમારા મોહિયાનું ફેવરિટ ગીત વાગે. તમારા બે અવાજ ત્રીજો મારો થાય. અમારો મોહિયા મેરામણ ઓડેદરા ને અર્જન ઓડેદરા ગોપાલ વિકમા બધા મોહિયા યુદ્ધ છે. આવી રીતના હે બધા ઇઝરાયલની મોજ ભાઈ. આવો ઇઝરાયલ બહુ સારામાં સારું હે. કંઈ પ્રોબ્લેમ હે નહીં. 2-5 દી પ્રોબ્લેમ રહે નવા હવા હોય તો પછી સારું થઈ જાય. જો બધા યાર એન્જોય કરીએ, ખાઈએ પીએ, મજા કરીએ. કાલે દૂધ પાક પૂરી હતા. આજ છે રીંગણા ટમેટાનું શાક સંભારો અને રોટલી છે. રોટલા જ બનાવીએ. મારે મોહિયાઈને આવડે, મને જ આવડે. મને રોટલીને શાક આવડે. પણ આજ બધું એ કરે. અમારે રહોડામાં આવવાનું મનાય છે પણ વિડીયો પૂરતા આવ્યા છે મેણી પરમિશન લે. રોટલી કરવા આવી ગયો. હા તું પે કરવા આવી એમ ટૂંકમાં તારી પરમિશન મુજબ. બાકી આજ રહોડામાં તે ના પાડ્યો અમારે આવવાનું એન્ટ્રી ન એટલે તું કે હેલ્પમાં આવી. આજે ભાઈ મારે મોહી સંભાળો દેવો જોઈએ. રેડી દોખા કોબીના નાખે મારું મોહી. હે હવે તો આ ખખડાવે ખેલ. બાકી જો તમને અમારો બહારનો વ્યૂ બતાવવા. આવું હે અમે ત્રીજે માળી હે ભાઈ. આ અમારું બહારનું વ્યૂ છે બધું. બાકી જો હે ભાઈ કામ કર. આજ તમારે શનિવાર હે એટલે વિડીયો બનાવ્યો અને અમારે રજા હોય આજ.
બાકી તો સદી કામ કરવાનું હોય એટલે ન બનાવીએ ને. હમણાં બંધ હતું મારું યુટ્યુબ ચેનલ, પાછું ચાલુ કર્યું ભાઈ, હતો એ નહીં જ. બાકી જે આ ખાવા પીવાનું તમને બતાવીએ, બનાવીએ. આવું હે ભાઈ. હા હા, એ છે કોઈ તું આખો પહેરવે નાખ ને ગરો ઢાકે દે એટલે આગળ પાણી મૂકશે ને કોબી આખો ભરી જાય. ઓકે, આવું હે ભાઈ બધું. સારું લાગે તો સારી કમેન્ટ કરજો. બીજું કંઈ જોવું હોય તો કમેન્ટ કરજો. ઇઝરાયલમાં જેટલું બની શક્ય એટલું તમને બતાવી દઈશું. ઓકે, બાકી તો ફરવા તો હજી અમે નથી જતા કાંઈ, અમે જાજો ટાઈમ નથી થયો, 8-9 મહિનાથી આવ્યા. હા, કામનો પણ તમને વિડીયો બતાવી દઈશું. બરોબર? હા, કેવું કામ હે બધો વિડીયો બનાવીને મોકલશે. બરોબર? બાકી કંઈ તમારે અપડેટ જોતી હોય તો કીજો, અમારાથી જેટલી શક્ય છે એટલે અપડેટ આપીશું. ઓકે ભાઈ? હા, એટલે જ મારું ચેનલ બંધ હતું હમણાં 4-5 મહિનાથી. પાછું મેં ચાલુ કર્યું. એવા હારું જ બંધ રાખવાનું કારણ એ જ હતું, આપણે ખોટું બોલવું ને હાસું જ કહેવાય. તે હું હાસું કહેતો, એમાં પ્રોબ્લેમ થઈ હતી એવું નો પ્રોબ્લેમ હે બધું, એટલે હાસું જ કહી દેવાનું. ગમે જીણું હોય એનું હું નામ લઈને કહી દે, નો પ્રોબ્લેમ. પૂછજો, તમારે જે પ્રશ્ન હોય ને જવાબ આપી દઈશું. ઓકે, આપણે કોઈ દુશ્મની નથી ને કોઈ દોસ્તી નથી, એટલે આપણે નામ લઈને કહી દઈશું. હાસું એ કહી દઈશું, તમે પૂછ્યો ને જવાબ હાસો આપી દઈશું. ભાઈ આ હકીકત છે કે આ ખોટો છે. આવવાનું હોય તો કીજો, પણ રૂપિયા કોઈને એડવાન્સ હું તમને કાને કહું, હું હોય તો હું કદાચ તમને વિડીયો મોકલા કે આ ભાઈ મોકલે તો રૂપિયા એડવાન્સ એણી પણ ન દેતા. હું તમને હું કહેતા રૂપિયા એક કોઈને એડવાન્સ દેવા નથી થતો. તમારો કોઈ મેડિકલ ખર્ચો ને જે કંઈ ઇન્ટરવ્યૂનો આવે મુંબઈ દિલ્હી જાવીનો એ કરવાનો. બાકી કેક 5000 હમણાં એડવાન્સ આપો તો એને 5000 એડવાન્સ નહીં આપવાના કોઈને. હું કદાચ કોઈને તમને ચિંતા કે ભાઈ આ ભાઈ કરે એનો કોન્ટેક કરો તો રૂપિયા ન દેતા. હું તમને ચોખ્ખું ના પાડું, રૂપિયા પહેલાં કોઈને નહીં. ઓકે, એ રૂપિયા છે ને બધું કરાવે. અટાણે તમે જોવો આપણે પોરબંદરમાં કવિડા ફ્રોડ હાલે. બરાબર? પોરબંદરની લગભગ જગ્યાએ હાલે આપણા ગુજરાતમાં. એટલે રૂપિયા એડવાન્સ કોઈને દેવાના થતા નહીં. બરાબર? હા, બરાબર. જો માહી આવી ગઈ સાંભળો એવી રીતના જોતું એટલે એ તકલીફ દૂર છે ગઈ. એટલે રૂપિયા કોઈને એડવાન્સ ભલાઈથી ન દેતા. હું તમને સેવું કાં અમે કોઈને સજેસ્ટ કરીએ કે ભાઈ આ વ્યક્તિ મોકલે તો એણે નહીં દેવાના. રૂપિયાનો વ્યવહાર પહેલાં નહીં, રૂપિયા પછી. હા, માગે તો એ પણ પૂછજો, કમેન્ટ કરજો, મેસેજ કરજો, તમે અપડેટ આપી દઈશું. પણ દેતા નહીં એ 100% ગેરંટી. દેતા કોઈને કોઈ લગભગ દીજી હાસો માણસ છે ને તમારી પાસે એડવાન્સ રૂપિયા જ નહીં માગે. આ પહેલી વાત. જેણે તમારે ગાડીઓ કરવો અને રૂપિયા માગીએ કહે 50 એડવાન્સ આપો અને 10 એડવાન્સ આપો, પછી તમે 50માં કંઈ કરવા જવાના ને કહે કે આણા નાણાં તમારે એપ્લાયના નાન દેન કપાણા. રૂપિયા એડવાન્સ દેવા નથી થતા. બાકી ગમે માણસ હાસો એ એડવાન્સ માગીએ નહીં, તમારી વિઝા ટિકિટ બધું થાય ને તાર તમને કહે કે હવે પૈસા ભરો તમારા. ઓકે, એટલે આવી રીતના ધ્યાન રાખજો અને કોઈને રૂપિયા એડવાન્સ આપતા નહીં. બાકી અપડેટ જોઈએ તો કીજો. બાકી જો મજા કરીએ, ખાઈએ પીએ ને આવું હે ગીતું વગાડીએ. અમારે પાસે બ્લૂટૂથ હતી નાનું એવું ને એન્જોય કરીએ ને બધા ભેગા હપે ને લઈએ. બરાબર? બાકી હા જા આવું હે બધું. કાંઈ તો અપડેટ જોઈએ તો બીજો. બરાબર ભાઈઓ? બાકી ઇઝરાયલ આવો સારું હે, કંઈ ખરાબ હે નહીં. આવું આમાં બહુ મસ્ત હે બધું. માણસો સારા હે, તમને કોઈ હેરાન નથી કરતો. હા, તો આ ભૂગ્યા પછી મેન વસ્તુ ભૂગવાનું છે. બરાબર? ધીરો રાખ તો મારો અવાજ નકા નહીં સાંભળાય. ઓકે, બાકી કંઈ અપડેટ જોઈએ તો કીજો, આપણે આપશું. જ્યાં 3 ભાઈઓ અમે હે, એક માટે જરાક મોરી છે એટલે રૂમમાં હે એટલે એનો વિડીયો નથી મૂકતો. જ્યાં અમે 3 હે ભેગા 4 હે, એક આરામ કરે રૂમમાં. એને આજ મોરી થઈ ગયા એટલે. બાકી જ્યાં અમે 3 ભાઈઓ હે ખાવાનું બનાવીએ ને મજા કરીએ. બાકી રૂપિયા કોઈ ન દેતા. પહેલી ને છેલ્લી મારી વાત છે એ સાંભળજો. એડવાન્સ દોઢિયા નહીં. બરાબર? આખા ગુજરાતમાં ગુજરાતી જે બધા સમજતા હોય ગુજરાતી તો સમજે જવાના હે. એટલે આખા ગુજરાતમાં હું તો બધાને કાં આપણા ભાઈઓને
અને ગુજરાતી કોઈ હિન્દી માણસ સમજતો હોય તો એના માટે છે રૂપિયા એડવાન્સ નહીં. રૂપિયા લીધા એટલે પૂરી થઈ ગઈ માનતા. આ શોખીન છઠ વાત. બાકી તમે કોઈ એજન્ટનું કંઈ એવું છે તો તમને અપડેટ આપ્યું અમે કંઈ કોઈ તેડાવતો હે તો રૂપિયા એણે એડવાન્સ નહીં દેવાના. અમે જે અપડેટ આપીએ એણે બરાબર. તમારા મેડિકલ ખર્ચો જે કંઈ આવે એ કરજો. બાકી ઇઝરાયલમાં સારું જ છે, પગાર સારા છે અને ઇઝરાયલ જેવા પગાર પણ કાંઈ મળતા નથી. યુકે વાળા તમે જોવો ને વિડીયો આવે યુકે વાળાના તો યુકે વાળા રાડ્યું નાખે બરાબર. ત્યાં કમાઈથી વધારે તેને ખર્ચો આવે જાય. આ એ સારું છે, તમારે ખર્ચો એટલો નથી આવતો બરાબર. ખર્ચામાં જાજા કંઈ જોતા ને બાકી તો લગભગ હેઠિયા આપે બધું. બાકી જોવા લ્યો અમારો સંભારો કોબી, ગાજર ને મરચાં અને હિયા કાં પડ્યો મોહિયાને બનાવે એટલે અમારે રોટલી રહેતા બરાબર. લોટ તૈયાર છે, જોવે લ્યો પહેલાં ઘટે તો બાંધજો. ઓકે, પૂરી પડી હો હાંજની. હા એટલે જોવે લીધો બધું. હા હા જોવે લે, એમને એમ નથી કંઈ બાંધવું. એવું લાગે ને તો એ પૂરો થઈ જાય ને પછી બાંધજે. એટલે આવું હે ભાઈ બધું. બાકી સારું જ છે, પગારે સારો છે ને એવડો ખર્ચો નથી ઇઝરાયલની અંદર. પછી તો તમારા ઉપર છે, તમે કેટલા વાપરો એ. એટલે કેટલા વાપરવા ન વાપરવા તમારી મરજીની વાત છે. બાકી કંઈ ખાવા પીવામાં ખર્ચો નથી આવતો બરાબર. તમે કમાવીનો 5% ખર્ચો આવી છે, બાકી તમે ઘેર મોકલા શક્યો. તમે લાખ પ્લસ જ ઘેર મોકલા શક્યો એટલે સારું હે. આવો વાંધો નહીં. બાકી બસ જો આવું હે, કંઈ અપડેટ જોઈએ તો કીજો. અને હાલો રામી રામ. એ વિડીયોનો એન્ડ કરા. 12 મિનિટ જેવું થવા આવીશ એટલે એ વિડીયો ફિનિશ કરા. ને કંઈ અપડેટ જોઈએ તો કીજો. હું નવો વિડીયો પાછો સુપર શનિમાં મૂકીશ. ત્યાં સુધી તમે કામ ઉપર હોય એટલે સુપર શનિમાં પાછો નવો વિડીયો અપલોડ થાય. સારું રામી રામ બધાને.